આજના યુગમાં સંસ્કૃતિનું બહુ મહત્વનું છે સાહેબ. હું કોઈક નાની માણસ નથી કે આપને જ્ઞાન પાઠવું. મારી ઉંમર બહુ નાની છે, પણ લોક સાહિત્યની ભાષામાં, કાલી ગયેલી ભાષામાં મને જે જીવનના અનુભવ થયા છે, મારા જે કંઈ આ સંગીતની લોક સાહિત્યની વાતોમાં મળતા મળતા ફરતા ફરતા મને જે અનુભવ થયા છે એ મારે આપની સમક્ષ રજૂ કરવા છે. સંસ્કાર હોય તો કેવું થાય અને વયા જાય તો કેવું થાય. પદ્મશ્રી ભૃગુદાનભાઈ એવું કહે કે સંસ્કૃતિને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે. આ કોઈ બજારમાં મળતી વસ્તુ નથી. આ તો કુળના વંશ પરંપરાગતમાં જેને માના ઉદરમાં સંસ્કાર મળ્યા હોય એને વારસામાં મળે છે સાહેબ. જીવનને અડતી વાતો, મારા સ્વયં, મારે કોઈ ઇતિહાસોની વાતો આપ સૌ જાણો છો, પણ મારે એક જીવનમાં અનુભવી છે મેં વાત. એક વૃદ્ધાશ્રમમાં મારો કાર્યક્રમ, ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટીએ મને એવું કીધું, મને કે જગદીશ, આ વૃદ્ધોને આનંદ કરાવવાના છે, વાતો કરાવવાની, મોજ કરાવવાની છે. સાહેબ મેં 1 કલાક ત્યાં લોક સાહિત્યની વાતો કરી, હાસ્યરસ પીરસ્યું. એ પછી થોડાક મોઢા મરકાણા એના, બીજી કલાક બોલ્યો, ત્રીજી કલાક બોલ્યો, થોડાક આનંદમાં આવ્યા. ખરેખર સત્ય ઘટના કહું છું કે હું આ પરિસ્થિતિથી, મને ખબર હતી ખરેખર દીકરા ધક્કો મારે છે કે મા બાપની રીતે આવે છે. મારા સત્ય કારણ જાણવું છે, આનું કારણ જાણવું છે મારે, પણ કઈ રીતે જાણવું? વૃદ્ધોને પૂછું તો કોઈ સત્ય કે ખરા? સમાજમાં કઈક નવી નવીન વાતો આવે છે કે દીકરા નથી હાચવતા, આમ બને છે, આમ બને છે. પણ મારે સ્વયં અનુભવ કરવો હતો. એટલે એ વૃદ્ધાશ્રમમાં, સત્ય ઘટના કહું છું સાહેબ, કે એ વૃદ્ધાશ્રમમાં હું રાત વારસો રોકાણો. એ રાત વારસો રોકાણા પછી સવારનો પોર થયો એટલે ત્યાં કોઈ માવડીઓ હતી, ફરિયા વાળતી હતી. કોઈ દાદા હતા, એ રેડિયો સાંભળતા હતા, કોઈ હિંડોળે હિચકતા હતા. પણ મારે જઈને પૂછવું કે નહીં એના દુઃખની વાતો. સત્ય વાત કોણ કરે? મને મારા મગજની અંદર, મારા દિલની અંદર એક વિચાર આવતો હતો કે ખરેખર આને આ દુઃખ પૂછું કે ન પૂછું. પણ એક બા ઓસરીની કોરે બેઠા બેઠા ગુવાર બીટતા હતા. મેં ત્યાં જઈ અને બાને પૂછ્યું, બા હાંજે પ્રોગ્રામમાં તમને મજા ન આવ્યું? બોલતો હતો. ત્યારે એ બા હળવા અવાજે મને કીધું, મને કે જગદીશ બહુ મજા આવી બેટા, બહુ મજા આવી. મારા દીકરાનો દીકરો તારા જેવું જ બોલે છે, બહુ મજા આવતી હતી, બહુ આનંદ આવતો હતો. મેં કીધું તો તમારા મોઢા ઉપર કોઈ હર્ખ નહોતો, કોઈ આનંદ નહોતો, કોઈ મરક નહોતો? ત્યારે એને મને કીધું કે મેં તમામ અમારો આનંદ અમે છોડી અને નીકળી ગયા છીએ. હવે અમારી પાસે શું આનંદ હોય? બસ જીવીએ છીએ, એટલું છે. એટલે મને આઘાત લાગ્યો. એટલે મેં કીધું, બા હું ખરેખર આ તમને કોઈ વાત પૂછું ખરા તો દુઃખ નહીં લાગે ને? મને કે ના બેટા બોલ. તો વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ શું? મને કે જગદીશ, અમારા સંતાનોને અમે બહુ દેશી લાગતા હતા ને એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. એ બહુ વીઆઈપી જિંદગી જીવતા હતા. હું અને તારા દાદા બંને વૃદ્ધાશ્રમમાં છીએ, અમે બહુ દેશી લાગતા હતા ને એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. મિત્રો 1 મિનિટ પૂરતો વિચાર કરજો. જે બાળકને રમાડી ભમાડી મોટું કર્યું હોય, મેલવાળું ભર્યું હોય, મળમૂત્ર વાળું ભર્યું હોય, ધૂળવાળું ભર્યું હોય, અને કાલ સવારે મોટું થવાનું એમ વિચાર કરતા હોય, કાલ સવારે મારો યુવાન 18 વર્ષનો થાય અને અમારું ગઢપણ પાડશે, એ જ યુવાનને એના મા બાપ દેશી લાગે છે. ક્યાં હદ લગીને વાત પૂછો. અને હરેક યુવાનોને મારો એક પ્રશ્ન છે કે તમે ખરેખર તમારા આત્માને પૂછો કે તમે તમારા મા બાપને ધક્કો મારી શકશો? અંદરથી ના આવશે સાહેબ, નો. પણ બને છે ક્યારે? સંસ્કાર અને સંસ્કૃતિની હું વાત જે કરું છું એમાં મને એમ થયું કે હજી મારે કોઈકને પૂછવું જોઈએ. ખરેખર આ સત્ય કારણ નથી. મેં બીજા એક બા જે હતા એને પૂછ્યું, મેં બા અહીંયા આવવાનું કારણ શું? મને કે જગદીશ,
અમારી પાસે જે કંઈ પૈસો હતો ને એ પૈસો તમામ દીકરાને ભણાવવા ગણાવવા વાપરી દીધો. હવે કોઈ પૈસો નથી રહ્યો ને એટલે અમારા દીકરા એમને ધક્કો મારી દીધો છે. એથી આગળ મેં દાદાને પૂછ્યું. કોઈ એમ કીધું કે અમારી પાસે અમારા દીકરાને દેશી લાગતા હતા, અમારી પાસે પૈસો નથી, અમારા દીકરાને અમે ગમતા નતા. કોઈ એમ કીધું અમારી વહુને અમે ગમતા નથી, અમારું ગટપણ પાડવું એને ગમતું નથી. નોકા 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 જવાબ સવારના 7 થી લઈને બપોરના 12 લગીને મેં બધા વૃદ્ધોને પૂછ્યું. મારા જીવનની સત્ય ઘટના કહું છું સાહેબ. મેં એક પછી એક વૃદ્ધોને પૂછ્યું. બપોરના 12 થયા ત્યારે બપોરે 12 વાગે એક દાદા મારી સામે કયું ના જોતા હતા, એને મને બેરકો એ કલાકાર આવ કયું નો હું તું બધાને પૂછે છો. મેં કીધું દાદા હું બધાને અહીં વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ પૂછું છું. મને કીધું. મેં કીધું શું કીધું? એટલે મને જે બધા કારણ કીધા હતા મેં દાદાને વાત કરી. કોઈ એમ કીધું કે અમારા દીકરાને નથી ગમતા, કોઈ એમ કીધું અમારી વહુને નથી ગમતા, કોઈ એમ કીધું અમારા પાસે પૈસો નથી, કોઈ એમ કીધું અમારા દીકરાઓને અમે દેશી લાગીએ છીએ. નોખા નોખા જવાબ બધાએ મને આપ્યા. ત્યારે દાદા ઊભા થઈ હળવેકથી મારું બાવડું પકડી તુલસી ક્યારે લઈ અને મને કીધું, મને કે જગદીશ આ બધા કારણ ખોટા છે. હે આ બધા કારણ ખોટા છે. મેં કીધું બાપ મને કઈ વાત સમજાતી નથી. સમજાયું કયો ને? મને કે આ બધા કારણ ખોટા છે જગદીશ. આ તુલસીજીની સાક્ષીએ તને કહું છું, સૂર્યદેવની સાક્ષીએ તને વાત કરું છું કે આ બધા કારણ ખોટા છે જગદીશ. આમાં અમારા સંતાનો ક્યાંય કારણભૂત નથી. મેં કીધું બાપ મને કઈ સમજાતું નથી. સમજાયું કયો ને? મને કે મેં મારા સંતાનોને મેં મારા દીકરાઓને કોક દીક સંસ્કાર નામની મૂડી આપી હતી ને તો મારા દીકરા મને ધક્કા નથી મારવાના. આ સંસ્કાર અને સંસ્કૃતિ ખૂટીને એટલે જ અમારા દીકરાએ અમને ધક્કો માર્યો છે સાહેબ. આ સંસ્કાર મહામૂડી છે. અને મેં એવા પણ દાખલા જોયા છે સાહેબ કે સંસ્કાર હોય તો નાની ઉંમરમાં પણ પીર કેવા પડે છે. હા, નાની ઉંમરમાં પીર કેવા પડે છે. ભલે હું માનું છું કે ભગવા પહેરો તો સાધુ કહેવાય, હું બહુ શ્રદ્ધાથી માનું છું સાહેબ દરેક સંતોને. પણ લાંબા વાળ કરી, લાંબી દાઢી કરી અને ભગવા પહેરે જ માત્ર સંત નથી થવાતું. એ તો જીવ દયામાં હોય. કઈ પીરાય ક્યાં જીવતી હોય કાંઈ નક્કી ન હોય. મને એક વાત બહુ હૈયા આવે છે એટલે કહું છું. એક બેને મને કીધું, મને કે જગદીશભાઈ મારા દીકરાને હું કેવું મારે. મેં કીધું શું બેન? આ સંસ્કાર શું છે સાહેબ એની વાત કરું. મને કે મારા દીકરાને મારે શું કેવું. મેં કીધું કેમ બેન? મને આ યુગની માલિપા મારા દીકરાના સંસ્કાર જોઈને ઓળઘોળ થઈ ગઈ છું. મેં કીધું મને કઈ સમજાતી નથી વાત, કઈ ખોલીને કરો ને. મને કે જગદીશભાઈ હું PWD માં નોકરી કરું છું. મારા હસબન્ડ છે આ ડોક્ટરી લાઈનમાં MR છે. એટલે મારી નોકરી બાજુના ગામમાં, એટલે હું ત્યાંથી રોજ આવું 5 વાગે છૂટું. એટલે મારો છોકરો છૂટે ત્યારે હું પણ નિશાળેથી છૂટીને આવે એટલે હું પણ આવી જાઉં. એકનો એક દીકરો છે મારે. વાત સાંભળજો સાહેબ, આજના યુગની, અત્યારના યુગની વાત કરું છું. મને કે મારો એકનો એક દીકરો એ 5 વાગે સ્કૂલેથી છૂટીને આવે તો હું પણ નોકરીએથી આવી ગઈ હોય. પણ હમણાં 2 દિવસ પહેલા મારે નોકરી એમ મોડું થઈ ગયું. એટલે હજી તો હું રિક્ષામાં બેહું તો મને હાહો હતો કહો મારો દીકરો ક્યાં હશે. 7 વાગી ગયા. ક્યાંય પાણી પીધું હશે, ક્યાંય ખાધું હશે, શું હશે. મને હું મારા હામાં વિચાર કરું ખાલી કે એને ભાવે એવું લેતી જાવ. હરેક માં છે ને સાહેબ, માં તો માં છે. માના હૈયામાં બાળકો પ્રત્યે, પછી ગરીબની માં હોય તો ઈ અને અમીરની માં હોય તો ઈ સાહેબ, માં તો માં છે એમ. અને આને વિચાર જ હું કરું કે હું મારા દીકરા આટલું એક લઈ જાઉં. પણ એમ થયું કે હવે જટ ઘેરે જાઉં અને એને ભાવતી વસ્તુ બનાવી દઈશ. પણ હું હજી મારી શેરીમાં પ્રવેશું તો 7:30 8 જેવું થઈ ગયું. અને મને એમ થયું મારો દીકરો ક્યાં રમતો હોય સર, આ નોકરી શું કરવી હવે? મારે નોકરી મૂકી દેવી જોઈએ. મારે ભગવાનની દયા છે. અમારે મારો સંતાન કોક પાસે પાણી માગે, કોક પાસે ખાવાનું માગે. હવે મારે નોકરી મૂકી દેવી જોઈએ. તો વિચાર કરું અને મારા દીકરાની સામે આમ નજર ગઈ ને તો ખંભે ઠેલો રહી ગયેલો, દફતર રહી ગયેલું. અને મને એમ થયું બસ હવે મારે નોકરી મૂકી દેવી જોઈએ. 5 વાગ્યાનો છૂટ્યો, 3 કલાક થઈ.
મારા દીકરાએ દફતર ખંભેથી નથી ઉતાર્યું, આ પૈસા માગે. અને જનેતા સાહેબ, માં હરેક સુખ દીકરા માટે થઈને મૂકવા ત્યાગ દે છે સાહેબ, મૂકી દે છે. એ માં જ કરી શકે સાહેબ, માં જ કરી શકે. રામ જેવા રામ એમ કહેતા કે માં, હું મારા અંગના ચામડા ઉતારી અને મોજડી બનાવીને માં તને પહેરાવું તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ. સાહેબ, જનતાના ઋણમાંથી કોઈ મુક્ત નથી થતું સાહેબ, કોઈ મુક્ત નથી થતું. એમાં આ માને એમ થયું કે હવે બસ મારે નોકરી મૂકી દેવી છે. અને દીકરાને બરોબર આમ જોઈને એમ થયું કે ઓહો મારો દીકરો, એમ કે આમ જેવી દીકરાને બથ ભરવા જાય, વાલ કરવા જાય, તો દીકરાએ ધક્કો મારી દીધો. માં મને બોલાવતી નહીં. ઓહો, ધરતી હેઠેથી કહી ગઈ માને, માં મને બોલાવતી નહીં. અને એમ થયું કઈ મગાવ્યું છે, પણ ના ના, હું મોડી થઈ ને, ક્યાંક માગીને પાણી પીવું પડ્યું છે, માગીને ખાવું પડ્યું છે. હાલ હું જટ હવે એના હાટું ભાવતી રસોઈ બનાવું. એ પગથિયા ચડી, બારણું ખોલી અને એનો દરવાજો ખોલી રસોડામાં જઈ અને દીકરા માટે ભાવતી વસ્તુ બનાવવાની તૈયારી કરી. તો થોડીક વારમાં દીકરો આવ્યો, સોફા ઉપર બેહી રિમોટ થી ટીવી ચાલુ કરી અને ટીવી જોવા માંડ્યો. પણ માં દળદળ આંસુરે રડતી હતી કે ઓહો હવે નોકરી નથી કરવી, બસ હવે તો કાલનો સૂરજ ઉગે એટલે મારે મારી નોકરી મૂકી દેવી છે, મારે મારા દીકરાનું ધ્યાન રાખવું છે. આથી મોટી સંપત્તિ હોય હું શું? મારો દીકરો મને આ ઉંમરમાં ધક્કા મારવા માંડ્યો, હું એના ભેગી નહીં રહું જાજીથી, તો એ મોટા થઈને મને ધક્કો મારી જ દે ને. એ વિચાર કરવા માંડી. તા દીકરો આવી ટીવી જોવા માંડ્યો એટલે જેમ કોઈ ગુરુ પાસે શિષ્ય હેઠો બેહી જાય ને, એમાં રસોડામાંથી બધું કામ મૂકી માં જનેતા અને દીકરાના પગ પાસે બેહી ગઈ અને પગ પકડી અને પૂછ્યું, બેટા હું નોકરી મૂકી દઈશ, તારે 3 કલાક ખંભે દફતર રાખીને રખડવું પડ્યું ને, હવે હું નોકરી નહીં કરું, બસ તું જ્યારે છૂટીને આવીને ત્યારે હું ઘરમાં જઈશું બેટા, પણ તું મને હવે ધક્કો ન મારતો. ત્યારે બાળક કહે છે, માં મેં તને ધક્કો માર્યો એનું દુઃખ લાગ્યું? ના બેટા, મને દુઃખ નથી લાગ્યું. માં અને દીકરાનો સંવાદ કેવો છે સાહેબ? સંસ્કારી બાળક હોય તો શું થાય એની મારે વાત કરું છું. માં તને દુઃખ લાગ્યું? દીકરો હેઠો ઉતરી ગયો, માના ખોળામાં માથું નાખી અને વાતો કરવા માંડ્યો. માં એવું કાંઈ નથી, વાત ભૂલી જા ને માં. હે માં, ભૂલી જા ની વાત, એવું કાંઈ નથી. ના બેટા મને કહે ને, તો તમે ધક્કો કામ માર્યો તે કઈ મગાવ્યું તો? ના માં, એવું કાંઈ નથી માં, એ વાત ભૂલી જા ને. ના બેટા મને કહે તે મને ધક્કો કામ માર્યો. ત્યારે કહે છે કે માં હું તને સલાહ નથી દેતો, પણ એક વાત કરું, મને દુઃખ નથી લાગ્યું. તું મોડી ભલે ને આવી, હજી આથી મોડી આવી તો મને વાંધો નથી માં, આપણો પાડોશ બહુ સારો છે, મને પાણી પાય, ખવડાવે, બધા બરકે. તો કે તો બેટા તારા ખંભે દફતર કેમ રહી ગયું? માં એ તો ભૂલમાં રહી ગયું, હું તો રમતો તો આનંદ કરતો હતો. અને તને માં એવું હોય તો હવે હું એક મકાનની ઘરની આપણા રૂમની બારણાની ચાવી રાખીશ, હું જ ઘરમાં રહીશ માં, હું ક્યાંય રખડવા નહીં જાઉં. બાળક આમો સંવાદ કરે છે. માં અને દીકરો બે ચોધાર આંસુએ રડતા રડતા વાત કરે છે. ના બેટા હવે હું નોકરી મૂકી. ના માં, તારે નોકરી નથી મૂકવી માં, મને ગમે એવું કઈ નથી માં. ત્યારે તું કહે છે માં કે તો તે મને ધક્કો હું કામ માર્યો? માં એવું કાંઈ નથી, પણ માં ધક્કો એટલે માર્યો, હું તને વાત કરું, સલાહ નથી દેતો, પણ માં મારી યાર ગુલાબી કલરનું ટી-શર્ટ પહેરીને જે છોકરો રમતો તો એને વર્તે છો? ના બેટા, આમ ખબર નથી, પણ એનું નામ વિકાસ છે અને તારા ભેગો ભણે છે મને ખબર છે, પણ કોનો દીકરો છે, ક્યાં રહે છે એ મને ખબર નથી. હા માં, એ વિકાસ જ્યારે જ્યારે મારા ભેગો રમતો હોય ને ત્યારે તારે બથ ન ભરવી મને. તો કે કેમ બેટા? હે માં, જ્યારે જ્યારે વિકાસ મારા ભેગો રમતો હોય ને ત્યારે માં તારે મને બથ ન ભરવી, કારણ કે હજી 2 મહિના પહેલા હજી વિકાસની માં ગુજરી ગઈ છે. તું મને બથ ભર તો એની માં એને યાદ ન આવે સાહેબ. આજ બાળક પીરાય છે, આ સાધુતા છે, આ સદ વિચાર છે. એટલે ફરીથી હું દોહરાવું કે મીઠા મધુર ને મીઠા મેહું લારેલો, મીઠા મધુર ને મીઠા મેહું લારેલો, ઈથી મીઠી છે મોરી માત જો જનની
જોડ સખી નહીં જડે રે લોલ, જનની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ અને મીઠા મેહુલા, ઈથી મીઠી મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે, નહીં જડે, નહીં જડે. સાહેબ, જીવનમાં જેટલું માનું મહત્વ છે ને એટલું જ બાપનું છે સાહેબ. હું તો એમ કહું છું, આપણે બધાએ બહુ વાત જૂની જાણીતી છે કે ગરબા ગણેશને આપણે હારા કામમાં પહેલા પૂજવો પડે અને નાહતા કામમાં પહેલા પૂજવો પડે. ક્યારે? જ્યારે કાર્તિકેય અને ગણેશની બેયની બ્રહ્માંડને ચક્કર મારવાની હરીફાઈ લાગી બે ભાઈઓની. આ વાત બહુ જાણીતી છે, પણ મારે ખાલી એનો સાર કેવો છે સાહેબ. ગણપતિથી દોડાણું નહીં, કાર્તિકેય મોર લઈને નીકળી ગયા, ત્યારે મહાદેવ માં ભગવતી બંનેને બાજોટ ઉપર બેહાડી ગણપતિએ અને એક ચક્કર, બે ચક્કર, ત્રણ ચક્કર, ચાર ચક્કર માર્યા. એટલે મહાદેવે હાથ પકડી લીધું તો, એ ગણેશ શું કરસ તું આ? ત્યારે ગણપતિ કીધું, પિતાશ્રી, મહાદેવ, પ્રભુ, અમારા બે ભાઈઓ વચ્ચે હરીફાઈ લાગી છે, બ્રહ્માંડને ચક્કર મારવાની, મારાથી દોડાણું નહીં ને, એટલે હું તમને બ્રહ્માંડ સમજી અને હું ચક્કર મારું. ત્યારે મહાદેવ કીધું, તો તે ચાર વખત બ્રહ્માંડ પૂરું કર્યું. તું જો મને બ્રહ્માંડ માનતો હોય તો જા, આજથી સારા કામમાં તું, આતા કામમાં તું સૌથી મોટો તું. એ દુનિયાના હરેક યુવાનોને મારો એક મેસેજ છે કે તમારા મા બાપને ભજી લેજો, તમારા મા બાપને તમે ભગવાન માની લેજો, એટલે દુનિયાને ઓટોમેટિક તમને પૂજવા પડશે, પૂજવા પડશે ને પૂજવા પડશે. સાહેબ, મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. એટલે જો માનો મહિમા એટલો જ બાપનો મહિમા. અને મંગલભાઈ, જૂજ કવિઓએ બાપ વિશે લખ્યું છે, મા વિશે તો અનંત લખ્યું છે. અને હું એમ કહું છું કે કદાચ ને તમે સપ્તાહ બેહાડો, ભાગવત કથા બેહાડો તો 7 દિવસ હાલે, રામાયણ બેહાડો તો 9 દિવસ હાલે સાહેબ. પણ મા વિશે કોઈ બોલવા જાય ને તો વર્ષોના વર્ષો ટૂંકા પડે સાહેબ, ટૂંકા પડે. પણ બાપનો એટલો જ ફાળો છે જીવનમાં. પણ એમાં જૂજ કવિઓએ લખ્યું છે. પૂજ્ય મારા ગુરુદેવ ઇન્દ્ર ભારતીજી મહારાજે બાપ વિશે એક ભાવ લખ્યો છે, જે એની બે કડી મારે રજૂ કરવી છે. કે ગેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરા કુટુંબમાં મારો એ બાપ જો હે રે છાયણો રે મારા બાપનો રેલો. એ ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જો રે છાયણો રે હવે નીજડે રેલો, એ રે છાયણો રે હવે નીજડે રેલો. આંગણી પકડી તી મારા પાપની રેલો, આંગણી
મારા પાપની રે લોલ હાલ્યો હું તો ડગુમગું ચાલજો ચીલે ચડાવવા ઈ તો હાલતો રે લોલ એ ચીલે ચડાવવા ઈ તો હાલતો માં જન્મ દે છે, માં પાલન કરે છે, માં સંસ્કાર ઉમેરે છે. આજના યુગની એક કદાચ વાત કરું તો એક જૂની પ્રથા હતી આપણે કે લગ્ન થયા પછી વડીલોને પગે લાગીએ, પછી આપણા કુળના જગદંબા જે માતાજી હોય ત્યાં આપણે એના ટીંબે જાય, પછી આપણા સુરાપુરાને પગે લાગીએ, પછી કાકા કુટુંબ ભાઈ ભવા સખા જે કઈ હોય એને આપણે ઘરે જમવાનો એક રિવાજ હતો. મંગળભાઈ આ એક દુનિયાનો બહુ મોટો મેસેજ છે. ભલે હું કોઈ મારી મેસેજ આપવાની કોઈ એવી કે સલાહ આપવાની કોઈ એવી ઉંમર નથી, પણ મને એક વાત યાદ આવી છે એટલે કરું છું વચ્ચે કે સંસ્કારનો મારો મુદ્દો એ છે એટલે કે કેવી રીતે ટકે કે પેલા આવો એક રિવાજ હતો અને આજના યુગમાં લગ્ન થયા ભેગી સાંજે ટિકિટ હોય જેને આપણે હનીમૂન શબ્દ આપ્યો છે. સાહેબ મારે ઈ કેવું છે યુવાનોને, ભલે તમે ફરો હરો તમારી પાસે મોજ કરો, હું તો કહું જમાનો છે દુબાકા લ્યો, પણ આ એક જૂનો રિવાજ હતો ને જે એની પાછળ મોટું તાત્પર્ય હતું સાહેબ કે તમે તમારા વડીલોને પરખો, પછી તમારી કુળની દેવી કોણ છે એને પરખો, પછી તમારા સુરાપુરા કોણ છે એને પરખો, અને તમારા સગા વાલા જે કોઈ હોય છે એની મૈત્રી ભાવથી મળતા 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 જે બીજ રોપાય ને ઈ જ સંસ્કારી બાળક થાય. બાકી હનીમૂન થી સંસ્કારી બાળકો નો થાય અને નો થાય. માનો જન્મ દે અને બહુ મોટો ફાળો છે બાળકને, કેવી રીતે બનાવવો કેવો કેળવવો એ માનો ફાળો છે, પણ દુનિયાનો રસ્તો બાપ બતાડે છે સાહેબ. એટલે જ પૂજી ઇન્દ્રભારતી બાપુએ લખ્યું છે કે હાલ્યો હું તો ડગુ મગુ ચાલ. કેવો બાપ ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જોઈ રે છાયણો રે હવે નહીં જડે રેલો, ઈ રે છાયણો દુનિયાની વાલી બા. આજના યુગમાં ક્યાંય જાવ ન જાવ, પણ હું તો એમ કહું મા બાપ બેન ભાઈ આ એક રામાયણ જેવું જો કદાચ ને અયોધ્યા જેવું જો કુટુંબ બધે હોય તો સાહેબ ક્યાંય કોઈને સલાહની જરૂર નથી પડવાની અને કોઈ જાતની આજના આડંબરો કોઈને લાગવાના નથી, પણ પ્રેમ હોય તો થાય. અને હું તો એમ કહું છું જીવતા હોય ત્યાં લગી જાણી લ્યો, પછી તમે પીપળે પાણી રેડશો એ નહીં ફૂગે સાહેબ. એટલે જે કઈ હોય એને કવિઓએ બહુ મૂલવું છે સાહેબ, બહુ આપ્યું છે, અને ગાયકોએ સાહિત્યકારોએ બોલી અને બહુ વર્ણવ્યું છે. છેલ્લે એક કે ભાઈ મરે
તો ઈચ્છાવે તો સુનાવા જેને જીવતા હયાત હોય સાહેબ એ માની લેજો ડુંગરાવારીને પૂજવા કરતા તમારી ઉમરાવારીને માની લેજો સાહેબ ઉમરાવારીને માની લેજો ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ જોઈ રે છાયણો રે હવે નહીં જડે રેલો ઈ રે છાયણો રે હવે નહીં જડે રેલો ઈ રે છાયણો રે હવે નહીં જડે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.